પોતાના સગા ભાઈ માટે કોણ આવું કરે? હા, અને આ વાત અમરબાને પણ સમજાઈ ગઈ છે. જો તું બહુ વિચાર ના કરીશ, તે કંઈ ખોટું નથી કર્યું. હા પણ ખબર નહીં કેમ મનમાં સર, તું ફક્ત ઘરની વહુ નથી, એક પોલીસ ઓફિસર પણ છે. અને ઘરની જ કોઈક વ્યક્તિએ કંઈ ખોટું કર્યું હોય ને તો તું એમને કહી જ શકે છે. હા, સો આ બધા નકામા વિચારો કરીને તારી એનર્જી વેસ્ટ ના કરીશ. મીનાક્ષી મર્ડર કેસમાં કેવી રીતે આગળ વધવાનું ને એનો વિચાર કર. હા પણ હમણાંની પરિસ્થિતિમાં તો મને સીધું કંઈ જ નથી દેખાઈ રહ્યું. કન્ફ્યુઝ તો હું પણ છું. મહેશ્વરીના કહેવા પ્રમાણે અર્જુન છરો લઈ અને મીનાક્ષીના ઘરે ગયો હતો, અને તે જે ફોટો બતાવ્યો એની અંદર મોટાભાઈ કોઈ નોન હિસ્ટ્રી સીટર સાથે હતા, અને બંનેની પાસે મર્ડર કરવાનું મોટિવ છે. અને અર્જુન કહે છે કે જ્યારે મીનાક્ષીના ત્યાં પહોંચ્યો ત્યારે એને ત્યાં તાળું હતું, અને મોટાભાઈ તો પોતે કન્ફ્યુઝ છે. એટલે એક્ઝેક્ટલી ત્યાં શું થયું હશે અને કોણે કર્યું હશે ને એ કંઈ સમજાઈ નથી રહ્યું. અને એ દિવસે અમરબા પણ મીનાક્ષીને મળવા ગયા. હા પણ ભાઈ તો મીનાક્ષીને ચોકસી અંકલની ઓફિસમાં મળવા બોલાવી હતી ને, એ બંને તો ત્યાં મળ્યા હતા. એટલે ક્રાઇમ લોકેશન ઉપર ઘરની બે વ્યક્તિ હતી, અર્જુનભાઈ અને દિગ્વિજયભાઈ. ભાઈ એટલીસ્ટ આ સારું કર્યું કે મીનાક્ષીને ચોકસી અંકલની ઓફિસે મળવા બોલાવી અને ઘરે ના ગયા. ભાના નસીબ, જો એ પણ ઘરે ગયા હોત તો શંકાની સોય બા તરફ પણ જતી. જોકે મને એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એ બાએ કંઈ જ ખોટું નહીં કર્યું. તો પછી મીનાક્ષીનું મર્ડર કર્યું કોણે? જે લોકોની તમારી સામે ઊભા રહેવાની પણ લાયકાત નથી એવા લોકો તમારી સામે બોલી રહ્યા છે. પેલી કેસર કેવું બોલતી હતી તમને? જ્યારથી એણે વર્દી પહેરી છે ત્યાંથી નાના મોટાનું ભાન જ ભૂલી ગઈ છે. અમને એટલો ગુસ્સો આવતો હતો કે અમે એને એક લાફો મારીએ. હવે પેલો ગુંડા જેવો માણસ તમારી સાથે હતો એ કંઈ પુરાવો કહેવાય? પણ એક સવાલ તો અમને પણ થઈ રહ્યો છે. જો તમે જવાબ આપો તો અમે પૂછીએ, એ રાતે તમે મીનાક્ષીના ઘર પાસે શું કરતા હતા? હા એટલે તમે જ કહ્યું હતું કે મીનાક્ષીના મર્ડરમાં તમારો કોઈ હાથ નથી. એ વાત સાચી છે ને? ના એટલે અમારા કહેવાનો અર્થ એ નહોતો કે મીનાક્ષીનું ખૂન તમે કર્યું છે. અમે તો વેદિકા! દિગ્વિજયસિંહ, ગુસ્સાને જરા કાબૂમાં રાખો. આપણા પરિવારની સ્ત્રી ઉપર હાથ ઉપાડવો એ ઠીક નથી. ના બા, એ હાથ નહોતા ઉપાડતા, એ જરા ડિસ્ટર્બ છે ને એટલા માટે. પણ બા, એટલે કેસર કેવું બોલતી હતી એમના માટે? આ એમના જેઠ થાય, અને જેઠનું અપમાન આપણા ઘરની વહુ કરે તો કેવું લાગે? અમારાથી આ બિલકુલ સહન નથી થતું. અમને તો વેદિકાઓ, તમારી ફરિયાદ અમે પછી સાંભળીશું. અમારે દિગ્વિજય સાથે વાત કરવી છે, એકાંતમાં. એકાંતમાં? બા, હવે આ પહેલા જેવા નથી રહ્યા. હવેથી એમની બધી જ સિક્રેટ વાત તમારી સામે કરે છે. આવું અમે નહીં, એ જ કહે છે. એવું છે દિગ્વિજયસિંહ? બાએ જે કહ્યું એ સાંભળ્યું નહીં તમે? અરે પણ તમે તો જાઓ, કહ્યું એટલે જતા રહેવાનું. દિગ્વિજયસિંહ, અમારા માટે પરિસ્થિતિ ખૂબ કપરી બની ગઈ છે. પહેલા અર્જુનસિંહ, પછી અમે, અને હવે બા, અમારી ચિંતા ના કરશો, અમને કઈ નહીં થાય. અમને અર્જુનસિંહની ચિંતા થઈ રહી છે. જોકે અમને એમના ઉપર વિશ્વાસ છે કે મીનાક્ષીનું ખૂન એમણે નહીં કર્યું હોય.
તમને શું લાગે છે મીનાક્ષીનું ખૂન અમે કર્યું છે? તમે કર્યું છે? ના બા, મીનાક્ષીનું ખૂન અમે નથી કર્યું. અમારા માણસે અર્જુનસિંહને મીનાક્ષીના ઘર પાસે ઉભેલા જોયા હતા. અમે તો અમારા માણસને મીનાક્ષીને મારવા માટે ગન આપીને મોકલ્યા હતા. પણ મીનાક્ષીનું મર્ડર ચાકુથી થયું છે ને અર્જુનસિંહ પાસે ચાકુ હતું. એનો અર્થ એ કે મીનાક્ષીનું મર્ડર અર્જુનસિંહે કર્યું છે. ખબરદાર, ખબરદાર, જો અર્જુનસિંહનું નામ પણ લીધું છે તો હમણાં જે બોલ્યા એ શબ્દો ફરી ક્યારેય ના બોલતા. અર્જુનસિંહને બચાવવા માટે અમે કોઈ પણ હદ સુધી જઈ શકીએ છીએ અને એનો તમને અનુભવ છે. અમે તમને એટલું જ કહેવા માટે આવ્યા છીએ કે તમારા પ્રથમ પત્ની વખતે અમે તમારી સાથે અડીખમ ઊભા હતા, એમ જ અમે અર્જુનસિંહ સાથે પણ ઊભા રહીશું. અમે અમારા દીકરા પર કોઈ જ સંકટ નહીં આવવા દઈએ. એટલે તમારે કશું જ બોલવાનું નથી. તમારી વાત પતિ હોય તો તમે જઈ શકો છો. અને હા, જતા જતા એક વાત સાંભળી લો બા. તમે અમારી પહેલી પત્ની વખતે જે કંઈ કર્યું એ આમ વારંવાર કઈ સંભળાવવાની જરૂર નથી. અમે માનીએ છીએ ત્યારે અમને સહારાની જરૂર હતી, આધારની જરૂર હતી અને એ વખતે અમે તમારી મદદ લીધી હતી. પણ હવે નહીં. હવે અમે સક્ષમ છીએ, એકદમ સક્ષમ. અને હવે અમારે કોઈની મદદની જરૂર નથી. કોઈની નહીં. રાજકોટ જવાનું ફરીથી કેન્સલ કરું. પણ ફરીથી મીટિંગ ફિક્સ કરી દેજો ને. કેવી રીતે કરું? કુમારભાઈ ફોરેન જવાના છે, એટલા માટે તો એમને મને અર્જન્ટ બોલાવ્યો હતો. હવે પાછા આવશે ત્યારે મીટિંગ થશે. મીનાક્ષીનું મર્ડર થયું ને ત્યારે મને અણસાર આવી જ ગયો હતો કે મારી પૂછપરછ થશે, મારી હેરાનગતિ થવાની જ છે. પણ હવે મારાથી સહન નથી થતું. વિઠ્ઠલ ભાભી, આ તમારા મેડમ છે ને સાચે જ વિચિત્ર છે. અને જો આવું ને આવું રહ્યું ને તો મારાથી કંઈક ના બોલવાનું બોલાઈ જશે. ના અર્જુનભાઈ, એવું જરાય ના કરતા, નહીં તો એ તમને વધારે હેરાન કરશે. અર્જુનભાઈ, તમને એક પ્રશ્ન કરું? હા, પૂછો. તમારા મેડમને ના નથી પાડી શકતો તો તમને તો કેવી રીતે ના કહું? એવું નહીં અર્જુનભાઈ, પણ હું આ ડિપાર્ટમેન્ટમાં છું અને મીનાક્ષી મર્ડર કેસની આડકતરી રીતે તપાસ કરી રહી છું, એટલે મારા મનમાં અમુક પ્રશ્નો થતા હતા. હા હા, પૂછો, વાંધો નહીં. અર્જુનભાઈ, તમે છરો લઈને મીનાક્ષીના ઘરે શું કામ ગયા હતા? કારણ કે મને બહુ જ ગુસ્સો આવ્યો હતો જ્યારે એને ગોપીને જાનથી મારી નાખવાની ધમકી આપી ને ત્યારે જ મેં નક્કી કરી લીધું કે આનાથી ગમે તે રીતે છુટકારો મેળવવો પડશે. હું એની સાથે ડિવોર્સની વાત કરવા માટે ગયો હતો. પણ છરો લઈને? હા, કારણ કે તમે તો જાણો જ છો તેને ધમકીની ભાષા સિવાય બીજી કોઈ જ ભાષા સમજાતી નથી. જાણો છો ને? અરે હું છરો લઈને ખાલી એને ડરાવવા માટે ગયો હતો. વિઠ્ઠલ ભાભી, હું ગુસ્સામાં કંઈ પણ બોલી લઉં પણ કોઈનો જીવ લેવાની હિંમત મારામાં નથી. ને ભલે ગમે તે હોય, પણ એક સમયે મેં એને પ્રેમ કર્યો હતો. એ મરે એના પાપે, શું કામ મારું એને? હું એને મારવાના ઈરાદે ગયો જ નહોતો. એટલે અર્જુનભાઈ, તમે કંઈ જ નથી કર્યું ને? હા, પણ અર્જુનભાઈ, તમે આ બહુ ખોટું કર્યું. તમારે છરો લઈને જવાની જરૂરત જ નહોતી. હવે તમે મહેશ્વરી મેડમની આંખમાં આવી ગયા ને. હવે અમારી દુશ્મની તમારા ઉપર કાઢી અને તમને ખોટી રીતે હેરાન કર્યા કરશે. પણ આવી રીતે તું કામ ધંધો કેવી રીતે કરીશ? કંટાળી જઈશું. વિઠ્ઠલ ભાભી, આ મહેશ્વરી મેડમને રોકવાનો કોઈ ઉપાય નથી?
નથી. પણ અર્જુનભાઈ, આપણે એને રોકીશું. તમે આ ખૂન કર્યું જ નથી, એટલે હું તમને પ્રોમિસ આપું છું કે હું ગમે તે રીતે તમને બચાવીશ. તમને કંઈ જ નહીં થવાતું. મહેશ્વરી મેડમ પાસે તમે છરો ખરીદ્યો એ એક જ પુરાવો છે. એટલે એ છરાને મર્ડર વેપન તરીકે પ્રૂફ કરે ને, એ પહેલા આપણે પ્રૂફ કરવું પડશે કે એ છરો તમે ઢાબાના કામ માટે ખરીદ્યો હતો. હા બરાબર. અર્જુનભાઈ, ક્યાં છે એ છરો? શું થયું અર્જુનભાઈ? નથી મળતો છરો? અહીંયા તો દાખ્યો તો મેં. આર યુ શ્યોર કે તમે અહીંયા જ સંતાડ્યો હતો? અરે હા, આવી વસ્તુ હું થોડી ભૂલું. તો પછી ક્યાં ગાયબ થઈ ગયો? હવે શું કરીશું? અર્જુનભાઈ, આ તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. તમને નિર્દોષ સાબિત કરવા માટે ગમે તે રીતે છરો તો મેળવવો જ પડશે. અર્જુનભાઈ, તમે તો કહો છો કે કન્ફર્મ તમે છરો અહીંયા જ સંતાડ્યો હતો, રાઈટ? પછી અહીંયાથી ગાયબ ક્યાં થઈ ગયો? કદાચ તમને આ છરો સંતાડતા કોઈ જોઈ ગયું હશે, અને જે જોઈ ગયું હશે ને એને જ આ છરો કાઢી દીધો હશે. યસ મેડમ, તમે મને બોલાવી? હર્ષવર્ધન ગમે તેવો હોય, એને પોતાના સિનિયર્સના ઓર્ડર ફોલો ના કર્યા હોય એવું મેં ક્યારેય નથી સાંભળ્યું. અને જ્યારે તું સિનિયર્સના ઓર્ડર ફોલો નથી કરતી, પોતાની મરજી મુજબ કામ કરે છે. એક મિનિટ મેડમ, તમે તો ડાયરેક્ટ મારા ઉપર આરોપ જ લગાડી દીધો. પહેલા કહો તો ખરી કે મેં શું કર્યું છે? ચટાપ! તું મીનાક્ષી મર્ડર કેસમાં શું કરી રહી છે ને શું નહીં એની મને ખબર નહીં પડતી હોય એવું લાગે છે તને? કોની પરવાનગીથી તે સીસીટીવી ફૂટેજ કલેક્ટ કર્યા? મેં તને ના પાડી છે ને કે આ કેસથી તારે દૂર રહેવાનું. શું કામ દોઢ ડાઈ બને છે? મેડમ, થોડા શાંત થઈ જાઓ. આટલી બૂમો ના પાડો. અરે, તમને બીપીનો પ્રોબ્લેમ થઈ જશે. અને હું તો તમારા જ ઓર્ડર્સ ફોલો કરી રહી છું. તમે મને કહ્યું કે મીનાક્ષી મર્ડર કેસમાં માથું નહીં મારવાનું, તો નથી મારતી. તો પછી સીસીટીવી ફૂટેજ શું કરવા મંગાવ્યા? અરે મેડમ, એ તો તમે મને બાઇક ચોરીનો કેસ સોલ્વ કરવા આપ્યો ને, તેમાં મને ખબર પડી કે બાઇક ચોરી કરનાર મીનાક્ષીના ઘરની આજુબાજુ ફરતો હતો, એટલે મેં તેના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા. એટલે મીનાક્ષીના ઘરની આસપાસ જ ચોરો તો એમ કેવું છે તારું? હા, એટલે નજરે જોનારાઓનું તો એવું જ કહેવું છે. અને મેડમ, આપણું ગામ કેટલું, અને એમાં પણ બાઇક ચોરી થઈ ત્યાંથી મીનાક્ષીના ઘરે જવાનો એક જ રસ્તો છે. એટલે મેં ત્યાંના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા અને ચેક કરાવ્યા. એમાં શું ખોટું કર્યું? અને હવે તમે કેસ સોંપ્યો છે તો સોલ્વ તો કરવો જ પડશે ને, નહીં તો પાછા તમે જ મને કહેશો કે બાઇક ચોરીનો કેસ સોલ્વ નથી કરી શકતી તો મર્ડરનો કેસ કેવી રીતે સોલ્વ કરીશ? એટલે મેં તો ચેક કરાવ્યા. તમને કોણે કહ્યું કે મેં સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા? તમારા ઇન્ફોર્મરે ને? સાચું કહો મેડમ, આ તમારો ઇન્ફોર્મર જ એક હિસ્ટ્રી શીટર સાથે ફરે છે, અને તમે એને કંઈ બોલવાને બદલે તમારા આસિસ્ટન્ટને ખખડાવી રહ્યા છો. ધીસ ઇઝ નોટ ફેર મેડમ. શટ અપ એન્ડ ગેટ આઉટ. થેન્ક યુ મેડમ, થેન્ક યુ સો મચ. શું છે કે તમે મને ફ્રી કરી દીધી. આ બાઇક ચોરી કેસના ઘણા બધા કામ પેન્ડિંગ છે. થેન્ક યુ. હા, હેલો, પીઆઈ કેસર વાત કરે છે? યસ પીઆઈ કેસર. તમે કોણ? હું કોણ બોલું છું ઈ મહત્વનું નથી. મુદ્દાની વાત ઈ છે કે મારી પાસે મીનાક્ષી મર્ડર કેસની અગત્યની માહિતી છે. તમે કોણ બોલો છો? મીના
મીનાક્ષીનું મર્ડર એની સાસરી પક્ષમાંથી જ કોઈએ કર્યું છે. હા, પણ અર્જુનસિંહે નથી કર્યું. તો પછી કોણે કર્યું છે? એમના મોટા ભાઈએ દિગ્વિજયસિંહે? ના, તો પછી કોણે કર્યું છે? અમરબાઈએ. વોટ? તમે કોણ છો અને ક્યાંથી બોલો છો? અને જો સાંભળો, આવી અફવાઓ ફેલાવવાનું બંધ કરી દો, નહીં તો મારે તમારી અગેન્સ્ટમાં એક્શન લેવી પડશે. તમે મારા પર ગુસ્સે થાવ, એક્શન લ્યો, કાંઈ પણ કરો, એનાથી સત્ય બદલાઈ જવાનું નથી. જસ્ટ શટ અપ. પહેલી વાત, અમે આવી રીતે કોઈની વાત ઉપર વિશ્વાસ નથી કરતા. અને બીજી વાત, તમે કોણ છો એ તો કહેતા નથી, તો પછી હું શું કામ તમારી વાત ઉપર વિશ્વાસ કરું? તમારે માનવું જ પડશે. છેલ્લી વાર કહું છું, ખૂન અમરબાએ જ કર્યું છે. એમની ધરપકડ થવી જરૂરી છે. પણ તમે હાલો. મીનાક્ષી આપણા ઘરમાં લાગેલી એક ઉધઈ છે. એને જડમૂળમાંથી નાશ કરવી જરૂરી છે. તમે ક્યાં જાઓ છો? અમુક હિસાબ કરવાના બાકી છે, જે આજે પૂરા કરવા જરૂરી છે. ના, આ ખોટું બોલે છે. હા, આવું ના કરી શકે. આ ખૂન કરી જ ના શકે. નોટ પોસિબલ. ના. મોટી બેન, થોડી વાર પહેલા તમે ગાર્ડનમાં શું કરતા હતા? અમે જરા ચાલવા ગયા હતા. હા, પણ તમે તો કોઈની સાથે ફોન પર વાત કરતા હતા, પણ તમારો ફોન તો અહીંયા હતો. હા, અમે બીજા ફોન પર વાત કરી રહ્યા હતા. જવા દો ને એ વાત. તમે આજે જમવાનું શું બનાવવાના છો? મેં પ્રમોદને કહી દીધું છે, અને જે ઈચ્છા હશે એ બનાવશે. અરે, પણ તમને જે ભાવતું હોય તે બનાવડાવો ને. સાચું કહું મોટી બેન, દવાઓ ખાઈને મોઢું એટલું કડવું થઈ ગયું છે ને કે કાંઈ જ ખાવાની ઈચ્છા નથી. કેસર આવશે તો એને પૂછી જોઈશ. તમારે માનવું જ પડશે. ખૂન અમરબાએ જ કર્યું છે. કેસર, તું ક્યારે આવી? મોટી બેન, હું આની મજા કરું છું. હા, એ ડફોડ જોયું મોટી બેન? ડફોડ કીધું તો કેવું તરત જ સાંભળ્યું. તું ક્યારે આવી? હમણાં જ. તમે લોકો વાત કરતા હતા ને તો ડિસ્ટર્બ ના કર્યા. બેમાસી, આજે જમવાનું હું બનાવીશ. ઓ બેન, પેલા મોટી બેનની પરમિશન તો લઈ લે. બનાવવા દો એમને. ક્યારેક કેસર વહુના હાથનું પણ ખાઈ લઈએ ને. અને એમ પણ અમે જ્યારે નહીં હોઈએ ત્યારે કોઈકે તો આ જવાબદારી ઉઠાવવી પડશે ને. બા આવું બોલે છે એનો અર્થ સાચે જ મીનાક્ષીનું ખૂન એમણે? ના ના, બા આવું કરી જ ના શકે. હું કેમ બા માટે આવું વિચારું છું? મોટી બેન, તમે શું ક્યાં બહારગામ જવાના છો? હા, એટલે અમારે જરા બહારગામના પ્રોગ્રામ છે એટલે જવું પડશે. હું હમણાં આવું. હા. થેન્ક યુ અર્જુન, તમે હતા તો મારી ગાડી રિપેર થઈ ગઈ. ચલો હું નીકળું. અરે ના ના, ઘરે તો આવો અંદર. ના ના, હું અંદર નથી આવતી. હું અહીંયાથી જ નીકળું છું. વારે ઘડી આવું અમરબાને કદાચ ના ગમે. અરે એમનું એકલાનું ઘર થોડું છે, તમારા પાર્ટનરનું પણ છે. હે? એટલે તમારા બિઝનેસ પાર્ટનર કેસરભાભીનું પણ ઘર છે, અને તમારા બેસ્ટ ફ્રેન્ડ બીબી માસીનું પણ ઘર છે આ. હા, અને ગઈ વખતે તમે આવ્યા હતા ત્યારે બાએ તમને આશીર્વાદ આપ્યા હતા ને. હા, અને વખાણ પણ કર્યા. હા, તો પછી બાથી ડરો છો શું કામ? બાથી ડરવાની કોઈ જરૂર જ નથી. ચાલો અંદર. અરે ચાલો અંદર.
ના ના અત્યારે નથી આવતી હું. એક્ટિવા ત્યાં મૂકી દો, અંદર ચાલો. ગોપી આવે છે કે જાય છે? ના, હમણાં તો આવ્યા છે પણ જવાની વાતો કરે છે. હવે તમે જ અમને કંઈક કહો, ઘરમાં લઈ આવો અમને. હા હા, અર્જુનને મળી લીધું, એની સાથે વાત થઈ ગઈ તો અમને મળવા થોડી આવશે. બરાબર ને ગોપી? શું બેબી માસી તમે પણ? ચાલો આવું છું. નહીં આવું ને તો આ બેબી માસી મને લાઈફ ટાઈમ સંભળાવશે. સારું, ગાડી ત્યાં પાર્ક કરીને અંદર આવો. બંને મૂવી જોવા ગયા હતા કે શું? શું થયું? કાંઈ નહીં, આ તો બસ અમારી વાત કરતા હતા. સારું, પણ અંદર તો આવો હવે, ચલો.